નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ મુખ્ય સમાચાર। અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજે દિવસે પણ ગુજરાત શોકમય। પીએમ મોદી સિવિલ ખાતે ઘાયલોના ખબર અંતર પૂછ્યા। ઉચ્ચ સ્તરીય બેઠકમાં જરૂરી માર્ગદર્શન પણ આપ્યું। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ સૌરાષ્ટ્ર પણ ગમગીન। અંજલિબેન અમદાવાદ આવી પહોંચતા સર્જાયા કરુણ દ્રશ્યો। જૂનાગઢના બાર એસોસિએશને કામકાજ બંધ રાખીને દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ, તો વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પણ સદગત રૂપાણીને આપી અંજલિ। જૂનાગઢના મૃતપાય બનેલ બાંધકામ ઉદ્યોગ ઉપર સરકારનો વધુ એક કોરડો। બેટરમેન્ટ ચાર્જ ₹1200 કરી નખાતા બિલ્ડરો નારાજ। અને ગીર અભયારણ્યમાં જય વીરુની જોડી તૂટી। સિંહના સામસામે હુમલામાં વીરુનું મોત। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાની કળ હજુ પણ ગુજરાતવાસીઓને વળી નથી. આજે બીજે દિવસે પણ ગુજરાત શોકમય રહ્યું હતું અને દિવસભર દિવંગતોના આત્માની શાંતિ માટેની જ વાતો થઈ રહી હતી. ગઈકાલે આખી રાત કાટમાળમાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાની સાથે સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહમાંથી ડીએનએ સેમ્પલ માટે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ ચાલુ રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં જેટલા મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના પણ 16 મૃતદેહ હતા. ગ્વાલિયર સહિતના પંથકમાંથી મુસાફરો આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેઓ ગઈકાલે આગની જ્વાળામાં ભડથું થઈ ગયા. આ કમકમાટી ભર્યા ઘટનાની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. રશિયા, અમેરિકા, યુકે, બ્રિટન સહિતના લોકોએ પણ ટોચના નેતાઓએ ટ્વીટના માધ્યમથી અમદાવાદ પ્લેન દુર્ઘટનાને અતિ કરુણ દુર્ઘટના ગણાવી હતી અને એ રીતે ગુજરાત આજે બીજે દિવસે પણ શોકમાં ગરકાવ રહ્યું છે. લોકોના મનમાં એક જ કલ્પના છે કે જ્યારે આ ઘટના બની હશે ત્યારે મુસાફરોનું શી સ્થિતિ હશે. 242 મુસાફર અને અન્ય તબીબ સહિતના સ્ટાફ સાથે લગભગ મૃત્યુ આંક 300એ પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે. દરમિયાન આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. ગઈકાલની ઘટના બાદ અત્યંત વ્યથિત થયેલ પીએમ મોદીએ ગઈકાલે દિવસભર એટલે કે બપોર પછીનો સમયગાળો અમદાવાદની પરિસ્થિતિ ઉપર સમીક્ષા કરીને લોકોના ખબર અંતર પૂછવાને તાગ મેળવવામાં જ કાઢ્યો હતો. વ્યથિત હૃદયે પીએમ મોદી આજે સવારે અમદાવાદ આવ્યા હતા. જે સ્થળ ઉપર દુર્ઘટના થઈ હતી એ સ્થળની મુલાકાત લઈને પીએમ મોદી સીધા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં આ કાટમાળ પડવાથી એટલે કે વિમાન પડવાથી જે લોકો ઘાયલ થયા છે તે બીજે મેડિકલ હોસ્ટેલનો જે બિલ્ડિંગ હતું જેમાં જુનિયર ડોક્ટર્સ અને અન્ય લોકો ભોજન લઈ રહ્યા હતા તેઓ આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. પીએમ મોદીએ તમામ લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરીને ઝડપી રિકવરી થાય તેવી પ્રાર્થના કરી હતી. દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં પણ ભાગ લીધો હતો. તબીબ અને અધિકારીઓને જરૂરી સૂચના આપી છે. ગુજરાતને આની કળ વળતા હજુ ઘણા દિવસો લાગશે તેવો સૂર વ્યક્ત અને સંવેદના વ્યક્ત કરતા પીએમ મોદીએ આજે સિવિલની મુલાકાત લઈ અને લોકોના આરોગ્યની ઝડપી સ્વાસ્થ્યની કામના કરી હતી. આ પ્લેન દુર્ઘટનામાં સૌરાષ્ટ્રના ભાજપના ટોચના નેતાને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ જીવનદીપ બુજાયો છે. વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર ગઈકાલે બપોર પછી વાયુ વેગે પ્રસરી જતા સૌરાષ્ટ્રમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી. લંડનથી આજે એમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કરુણસભર દ્રશ્યો સર્જાયા હતા. રૂપાણીના પરિવારજનોની સાથે સાથે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ અંજલિબેન પાસે પહોંચ્યા હતા ત્યારે અંજલિબેને પણ હૈયાફાટ રુદનથી લોકોના દિલ હચમચાવી નાખ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની રાજકીય કારકિર્દીની પણ સર્વત્ર નોંધ લેવામાં આવી છે. 16મા મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં પોતાની ફરજ બજાવી હતી. સ્થાનિક સ્તરથી લઈ અને રાજ્ય સ્તર સુધીના વિવિધ હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે. 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂન ખાતે વિજય રૂપાણીનો જન્મ થયો હતો અને ત્યારબાદ તેમનો પરિવાર 1960ના દાયકામાં રાજકોટ સ્થળાંતરિત થયો. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી BA અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB નો અભ્યાસ કરીને તેમણે 1971થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ RSS અને જનસંઘ સાથેની તેમની સફર શરૂ કરી હતી. 1976ની કટોકટી દરમિયાન પણ તેમણે ભાવનગર અને ભુજની જેલમાં કારાવાસ ભોગવ્યો. 78થી 81 સુધી તેઓ RSSના પ્રચારક રહ્યા અને ત્યારબાદ તેમનું જીવન સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે એકદમ પારદર્શક બની રહ્યું છે. અંતે તેમણે મુખ્યમંત્રી તેની કામગીરી સંભાળી હતી તો તાજેતરમાં તેમને પંજાબના પ્રભારી તરીકે પણ નિમવામાં આવ્યા હતા. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો રહ્યો હતો. પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું અકસ્માતમાં નિધન થયું ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હોવા છતાં જીતુભાઈની અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા. ભેસાણ નજીકના ચણાકા ગામના પણ વિજયભાઈ રૂપાણી સમગ્ર પરિવારનું અનેરું યોગદાન અને પ્રેમભાવ રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રે ગમગીન રીતે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી છે. આ વખતની ચૂંટણી
सबका साथ सबका विकास એ મંત્રને લઈને ગુજરાતના વિકાસ માટેની છે. બીજી તરફ જ્ઞાતિવાદ, જાતિવાદ, ટૂંકા રસ્તા, સડક છાપ રાજનીતિ એ બીજી તરફ છે. સૌરાષ્ટ્રમાંથી પશુધનની હિજરત એ હવે ભૂતકાળ બને. પીવાના પાણી માટે મારી બહેનો બબ્બે બેડા હાંડા માટે રખડવું ન પડે. માં નર્મદા દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના અને ઉત્તર ગુજરાતના 9000 ગામડાઓને આજે સીધા જોડી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના લોકો કહેતા હતા કે આવડા મોટા મોટા પાઇપ નાખો છો, પાણી બાણી આવવાનું નથી, હવા આવશે. પણ કોંગ્રેસના લોકો કાન ખોલીને સાંભળી લે, પાણી આવી ગયા છે, હવે કોંગ્રેસની હવા નીકળી જવાની છે. દરમિયાન જૂનાગઢના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ વિજયભાઈ રૂપાણીના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. સહકારી અગ્રણી અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ વિજયભાઈ રૂપાણી સાથેના સંબંધોને સ્મરણોને યાદ કરતા કહ્યું કે વિજયભાઈ રૂપાણીએ રઘુવંશી સમાજ માટે અને લોહાણા સમાજ માટે પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ પણ વિજયભાઈ રૂપાણીના નિધનથી ભાજપને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે તેવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રઘુવંશી સમાજ પણ ભગવાન રામ અને જલારામ બાપા એના વંશજો છે, અનુયાયીઓ છે. અને આ સમાજે હંમેશા બીજાના માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે સક્રિય રહીને પોતાનો ભોગ આપતું આવ્યું છે. ત્યારે આજે મને આશા છે સમાજનું કલ્યાણ થાય એ પ્રકારનો આજનો કાર્યક્રમ કર્યો છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ માટે ખૂબ જ આઘાતજનક સમાચાર કહી શકાય, જેને કહેવાય ને કે એક પિતા તુલ્ય વ્યક્તિત્વ જૂનાગઢ મહાનગર અને રાજકોટ માટે જેમને એક અમી દ્રષ્ટિ રાખેલી હતી. જૂનાગઢની નાનામાં નાની વાત હોય કે રાજકોટની વાત હોય તો જેના માટે કહી શકાય કે બેસવાની એક જગ્યા કહી શકાય, એક વડલો કહી શકાય, એક પિતા તુલ્ય વ્યક્તિત્વ એટલે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી. એમને સ્વર્ગસ્થ બોલતા પણ એક અચકાવવું પડે એવું એમનું વ્યક્તિત્વ આજ રોજ જે પ્લેન દુર્ઘટનામાં એમની દુઃખદ અવસાન થયું. આ જેને કહેવાય ને કે ન ભૂલી શકાય, આમની ખોટ ક્યારે પણ પૂરી ન શકાય, આ એવા દુઃખદ સમાચાર છે. જૂનાગઢ માટે એમને વિશેષ પ્રેમ હતો. જ્યારે રોપવેની મંજૂરી દેવડાવવાની વાત હોય, રોપવે લેવાની વાત હોય, જૂનાગઢ કોર્પોરેશન બનાવવાની વાત હોય કે જૂનાગઢ કોર્પોરેશન બન્યા પછી એમના વિકાસની વાત હોય, નાનામાં નાની વાતની જો કોઈ ચિંતા કરતા હોય એવા અત્યારે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. રોપવેનું ઉદ્ઘાટન કર્યું હોય, કોર્પોરેશન બન્યા પછી પણ શું ઘટે છે, સરકારમાંથી પોતે મુખ્યમંત્રી હતા ત્યારે, પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે જૂનાગઢને શું જોઈએ છે, મારે દેવું છે, મારું જૂનાગઢ સારું જૂનાગઢ, પરિણામનું જૂનાગઢ બનાવો એવી જેના મનમાં એવી નેમ હતી એવા વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. એમને ખૂબ મારી હૃદયપૂર્વકની ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ, એમના ચરણોમાં વંદન અને દરેક કાર્યકર્તાઓને આ કપરા પરિસ્થિતિમાં પોતાને સાંત્વના પાઠવું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હું જયેશ ધોરાજીયા, જૂનાગઢ મહાનગરપાલિકા પૂર્વ કોર્પોરેટર. આજે જે અમદાવાદની અંદર લંડન જતી ફ્લાઇટની અકસ્માત થયો છે એમાં જે ગુજરાત રાજ્યના લોકલાડીલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું અવસાન થયું છે. અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો આઘાત ખૂબ લાગ્યો છે. સાથે વિજયભાઈ રૂપાણીનું વ્યક્તિત્વ અમને જાણે અમારા પોતાના હોય, જે હાથ વગા માણસની વ્યાખ્યામાં આવતા હોય એવા વિજયભાઈના આ દુઃખદ સમાચાર સાંભળી અમને ખૂબ દુઃખની લાગણી છે. જ્યારે કોર્પોરેટર હતો ત્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. અમારા પ્રશ્નોની રજૂઆત માટે જ્યારે અમે તેઓને મળતા ત્યારે સહર્ષ અમારી વાતને ખૂબ શાંતિથી સાંભળી અને અમને જે બને એટલું ઝડપથી અમારા પ્રશ્નનું
ઉકેલ આવે એના માટે ખૂબ અમને મદદરૂપ થયા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. ગઈકાલે અમદાવાદ ખાતે જે વિમાન દુર્ઘટના થઈ તેમાં જૂનાગઢના 3 મુસાફરો પણ સવાર હતા, જેના કરુણ મૃત્યુ થયા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક રવજીભાઈ ચોવટિયા અને એમના ધર્મપત્ની શારદાબેન ચોવટિયા લંડન ખાતે રહેતા એમના પુત્રને મળવા માટે ગઈકાલે આ વિમાનમાં બેઠા હતા. પરંતુ કુદરતે જે ધાર્યું હશે કે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, એ ઉક્તિ અનુસાર માત્ર 50 સેકન્ડમાં આ વિમાન સળગી ઉઠ્યું અને દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના ભાગરૂપે આ રવજીભાઈ ચોવટિયાને તેમના ધર્મપત્ની શારદાબેનનું પણ આ વિમાન અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું છે. જૂનાગઢમાં શ્રીધરનગર ખાતે રહેતા રવજીભાઈએ જતા પહેલા તેના આડોશી પાડોશીને મકાનનું ધ્યાન રાખજો આમ કહીને નીકળ્યા હતા, ત્યારે તેના નિધનના સમાચારથી આસપાસના પાડોશીમાં પણ ગમગીની વ્યાપી ગઈ છે અને એમના ઘર પાસે લોકો એકત્રિત થયા હતા. શરૂઆતમાં તેમણે રવજીભાઈ અને શારદાબેનના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી, પરંતુ એક પણ મુસાફર બચ્યો નથી. આવા સમાચાર સામે આવતા આડોશી પાડોશીઓ પણ ભાંગી ગયા હતા. नाम मिहिर विनोद राय काछड़िया है और मैं आज जो फ्लाइट जाने वाली थी जो क्रैश हुई अहमदाबाद में, वो वहाँ उनमें शामिल रवजी भाई शंभू भाई चौवटिया उनके पड़ोसी होता हूँ. आज समाचार के माध्यम से जानना हुआ कि उनकी फ़्लाइट लिफ्ट होते ही क्रैश हुई है. अभी तक उनकी कुछ पता नहीं चला है कि वो उनका क्या है कि वो जीवित है कि नहीं. हम भगवान से यही प्रार्थना करते हैं कि वो जीवित मिले और अच्छी हालत में मिले. હું પરબતભાઈ ડોબરિયા, આ ચોવટિયાભાઈ રવજીભાઈ ચોવટિયાના પાડોશી. આમ તો અમે મિત્રો ગણાય, છતાં પણ એ વડીલ હતા. તેઓ લોકો તેના પુત્રને યુકે મળવા જવા માટે 10 તારીખની રાત્રે 11:30 વાગે અહીંથી નીકળી અને તેમના સંબંધીને ત્યાં એક દિવસ રોકાણા અને આજે 1:30 વાગ્યાની ફ્લાઇટમાં
કે લોકો લંડન જવા નીકળવાના હતા. આજે 1:30 વાગ્યા પછી અમોને ટીવી અને મોબાઈલના માધ્યમથી જાણવા મળ્યું કે યુકે જતું પ્લેન ક્રેશ થયું છે અમદાવાદની અંદર ચડતા જ તે. આ સમાચાર મળ્યા બાદ અમે બધા એમ કે રવજીભાઈ ચોવટિયાના તમામ પાડોશીઓ ભાઈઓ બહેનો તમામ ચિંતિત છીએ કે ભગવાન તેમને સાજા રાખે અને જીવિત મળે અને આ સમાચાર ખોટા મળે એવું ઈચ્છીએ છીએ. તો જુનાગઢ બાર એસોસિએશને આજે આખો દિવસ કામકાજ બંધ રાખીને ગઈકાલની દુર્ઘટનામાં દિવંગત થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બારના રૂમમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ એકત્રિત થયા હતા. બાર પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ બહુ સમયાંતરે બનતી આવે છે. આ પહેલા મોરબીની ઝૂલતા પુલની ઘટના, વડોદરાની હરણીકાંડ, આવી ઘટનાઓ થાય છે ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠે છે. ગઈકાલે અમદાવાદ જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું ને 242થી વધુ લોકોના મૃત્યુ થયા. આ ઘા સહન કરવો સૌ કોઈ માટે ખૂબ જ આકરો બને છે. ઈશ્વરને જે ગમ્યું તે ખરું, આવા સૂત્ર સાથે આજે જુનાગઢ બાર એસોસિએશને 2 મિનિટનું મૌન પાડીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત દુર્ઘટનામાં દિવંગત થયેલ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અને આખો દિવસ કામકાજ બંધ રાખ્યું. હું જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ. ગઈકાલે બનેલી દુઃખદ ઘટના કે જે ભારત દેશની અંદર એક હાહાકાર મચી ગયો છે એવું બોઈંગ વિમાન જ્યારે અમદાવાદથી ટેકઓફ થઈ અને 30 જ સેકન્ડની અંદર મેડિકલ કોલેજના મેશ ઉપર જે પડેલ છે અને તેની અંદર પ્લેનની અંદર બેઠેલા 242માંથી 241 જણાનું મૃત્યુ થયું છે. તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ મિનિસ્ટર એવા વિજયભાઈ રૂપાણી પણ છે અને જૂનાગઢના ફેમિલી એવા ચોવટિયા પરિવાર પણ છે. સાથે સાથે જે મેશ ઉપર પડી અને એમાં ડૉક્ટરોનું પણ મૃત્યુ થયું છે. આ આવી ગંભીર અને કરુણાતિક બનાવને જુનાગઢ બાર એસોસિએશન દ્વારા આજે શોક સભાનું આયોજન કરી શોક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ શોક ઠરાવમાં તમામ એડવોકેટ જુનાગઢની અંદર 700 એડવોકેટ જેટલા પ્રેક્ટિસ કરે છે તે તમામ કામથી અલિપ્ત રહેશે અને કોઈ પણ જાતનું અર્જન્ટ કામગીરી સિવાય કોઈ પણ કામ કરશે નહીં તેવું તમામે ઠરાવ કરેલ છે. સમાચારમાં બીજા સમાચારની વાત કરીએ તો જુનાગઢ મધુરમ ટીંબાવાડી બિલ્ડર એસોસિએશને આજે જુડાના અધિકારીને આવેદનપત્ર પાઠવીને પોતાની વેદના રજૂ કરી છે. બિલ્ડર મિત્રોનું કહેવું છે કે છેલ્લા 2-3 વર્ષથી જુનાગઢમાં બાંધકામ ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે, મૃતપાય હાલતમાં છે. આ બધાની વચ્ચે જુડાએ નવા નિયમ પ્રમાણે બેટરમેન્ટ ચાર્જ 200 થી 1600 રૂપિયા જેટલો ઝીકી દઈને બિલ્ડરોના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ મૂકી દીધું છે. અમે બાંધકામ માટે 300 રૂપિયા તો નિયમ પ્રમાણે ફી ભરીએ છીએ, પરંતુ બેટરમેન્ટ ચાર્જ 1200 થી 1600 રૂપિયા લગાવીને બાંધકામ જગત મોંઘું બને અને લોકો ખરીદ કરતા અચકાય તે દિશામાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, જે યોગ્ય નથી. ટીંબાવાડી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સમીર રાજાએ કહ્યું કે અત્યારે મટીરિયલ અને તમામ ક્ષેત્રે મોંઘવારી છે, બિલ્ડરોને બાંધકામ કરવું અઘરું પડી રહ્યું છે. આ બધાની વચ્ચે બેટરમેન્ટ ચાર્જ અસહ્ય વધારી દેતા બિલ્ડરને લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા તો સરકારને ચૂકવવા પડે છે. સ્વાભાવિક છે કે આ ભાર સીધો જ મકાન ખરીદનાર ઉપર પડશે, ત્યારે આ દિશામાં રાજ્ય સરકારે યોગ્ય વિચારવું જોઈએ તેવા સૂચન સાથે ટીંબાવાડી બિલ્ડર એસોસિએશન દ્વારા આજે જુડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સૌ પ્રથમ તો ગઈકાલે જે અમદાવાદ ખાતે જે ઘટના બની તેનો અમને સર્વે બિલ્ડરોને બહુ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આના માટે અમે વડલે શંકર મંદિર અમે 2 મિનિટનું મૌન પણ પાડવાના છીએ. ખાસ કરીને આજે અમે જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે, તેમાં અમોને 300 રૂપિયા પ્રતિ મીટર આજ સુધી અમને 2 વર્ષ સુધી બાંધકામ મંજૂરી આપવામાં આવેલી, પરંતુ છેલ્લા લગભગ 2-3 વર્ષથી જે નવી ટીપી લાગુ પડી, ટીપી નંબર 3, 6, 10, 11 આ બધી જે ટીપીઓ લાગુ પડી તેમાં બાંધકામ મંજૂરીઓ 300 રૂપિયા મીટર જ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા બેટલમેન્ટ ચાર્જના નામે રૂપિયા 1200 થી 1600 પ્રતિ ચોરસ મીટર વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે આજે અમે
ટીંબાવાડી, ઝાંઝરડા, જોશીપરા, દોલતપરાના તમામ બિલ્ડરોએ ઉગ્ર રોષ વ્યક્ત કરેલ છે અને ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપેલ છે. આજે એક સામાન્ય આપણે દાખલો આપીએ તો 100 મીટરનું આપણે ટેનામેન્ટ ડુપ્લેક્સ બનાવવું હોય તો જે 30 થી 35,000 રૂપિયા બાંધકામ મંજૂરીની ફી થતી, તેની સામે આજે આપણે બાંધકામ મંજૂરી લેવા જઈએ છીએ તો 1.5 થી 2 લાખ રૂપિયા ચૂકવવો પડે છે. આની સામે સીધો ફર્ક મકાન ખરીદનારા ઉપર પડશે. છેલ્લા 2 વર્ષથી મટીરિયલોના ભાવો અસહ્ય વધેલા હતા, તેનો પ્રજા ભાર સહન કરે છે. આ એક નવો ભાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા આગામી 15મી જૂને સર્વરોગ નિદાન કેમ્પની સાથે સાથે મહત્વના ટેસ્ટ થાય તેવું આરોગ્યલક્ષી આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર અને ટુ હોમ ફાઇનાન્સ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તેમજ લેબોરેટરી તપાસ કેમ્પનું આયોજન થયું છે,
જેમાં ખાસ કરીને ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર, સુગર મોનિટરિંગ, ઓક્સિજનનું સ્તર, શરીરના તાપમાનનું મૂલ્યાંકન વગેરે આરોગ્ય તપાસ કરાવી આપવામાં આવશે. સંપૂર્ણ હિમોગ્રામ, LFT, KFT, હિમોગ્લોબિન અને લિપિડ પ્રોફાઇલ સહિતની પણ સુવિધા આ કેમ્પમાં ઉપલબ્ધ કરાશે. કેમ્પ 15મી જૂન અને રવિવારે સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી હરિવાડી દોમડિયાવાડીની બાજુમાં યોજાશે, જેનો લાભ લેવા લાયન્સ ક્લબ ગિરનારના સંયોજક જયકિશન દેવાણી તરફથી જણાવવામાં આવ્યું છે. નમસ્કાર, જૂનાગઢના નગરજનોને ખાસ વિનંતી સહ જણાવીએ છીએ કે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર અને ટ્રુ હોમ ફાઇનાન્સના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 15/6/2025ના રવિવારના રોજ હરિવાડી દોમડિયાવાડીની બાજુમાં એટલે કે જૂના અક્ષર મંદિર ખાતે આ એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ આરોગ્ય કેમ્પમાં સામાન્ય રીતે નિદાન તો નિઃશુલ્ક થતું જ હોય, તપાસ તો નિઃશુલ્ક થતી જ હોય, પણ દર્દીએ જે રિપોર્ટ કરાવવાના હોય, જે રિપોર્ટ બજારમાં કરાવવા જાઓ તો મિનિમમ 800 થી 1500 રૂપિયાનો ખર્ચ થાય, તેવા તમામ રિપોર્ટ કે જેની અંદર સંપૂર્ણ લિપિડ પ્રોફાઇલ, હિમોગ્રામ, બ્લડ, શુગર, આ બધું તો રૂટીન કરતા જ હોય, પણ જે લિપિડ પ્રોફાઇલવાળો વિષય છે અને હિમોગ્રામવાળો વિષય છે કે જેની અંદર LFT, KFT આની સંપૂર્ણ તપાસ થવાની છે. બજારમાં એના માટે 800 થી 1500 ખર્ચવાના જ છે, પણ આ કેમ્પની અંદર નિઃશુલ્ક તપાસની સાથે નિઃશુલ્ક લેબોરેટરી રિપોર્ટ પણ કરી આપવાના છે. ત્યારે જૂનાગઢના નગરજનો આ કેમ્પનો વધુમાં વધુ પ્રમાણમાં લાભ લે એવી વિનંતી સાથે આપ સર્વે પધારજો. અને ખાસ આ કેમ્પમાં ભાગ લેવા માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રજિસ્ટ્રેશન માટે 4 મોબાઈલ નંબર આ સાથેની ઇમેજમાં પણ આપેલા છે, અને હું આપને કંઈ પણ દઉં છું. એક શહેજાદભાઈ માકડા છે આપણા લાયન મેમ્બર, એના છે 99 983 41 560. બીજા પંકજભાઈ પલાણ છે, એના નંબર છે 9426989633. ત્રીજા સ્વરૂપભાઈ બાટવિયા છે અને ચોથા જયકિશન દેવાણી 9925244164. આ સાથેની ઇમેજમાં પણ આપ આ નંબર નોંધી શકશો. એટલે ફરીથી જૂનાગઢના નગરજનોને વિનંતી છે કે આ કેમ્પનો મેક્સિમમ લાભ લેજો, જેથી કરીને આપણા ખીચા ઉપર આવતું વજન પણ અટકાવી શકાય અને આપણે આપણા આરોગ્ય માટે સતેજ રહીએ, જાગૃત રહીએ અને નિયમિત તપાસ કરાવતા રહીએ. આભાર. લગભગ 50 વર્ષ પહેલા એક સુપર હિટ ફિલ્મ આવી હતી શોલે, જેમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર જય વીરુ તરીકે એ સમયે લોકપ્રિય બન્યા હતા. અને લોકપ્રિયતા એટલી હદે રહી હતી કે ગીર અભયારણ્યમાં બે સિંહના નામ પણ જય અને વીરુ એમ રાખવામાં આવ્યા હતા. કમનસીબ છે કે ગીર અભયારણ્યમાં આ જય અને વીરુની જોડી તૂટી છે. નાયબ વન સંરક્ષક શાસન રામ મોહનના જણાવ્યા અનુસાર આસપાસના બીટમાંથી સિંહ આવી ચડતા હોય છે ને સિંહની અંદરો અંદર ફાઇટ થતી હોય છે. આવી એક ઘટનામાં વીરુ નામનો સિંહ ઘાયલ થયો હતો, જેને સારવાર આપવામાં આવી, પરંતુ તેનું મોત થયું છે. જ્યારે જય નામના સિંહને અત્યારે સઘન સારવાર આપવામાં આવી રહી છે. 16મી જૂનથી ગીર અભયારણ્ય જ્યારે બંધ થવા જઈ રહ્યું છે, ત્યારે જ જય વીરુની જોડી તૂટતા સાસણ, ગીર અને સિંહ પ્રેમીઓમાં પણ શોક પ્રસરી ગયો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ પ્લેન દુર્ઘટનાના બીજે દિવસે પણ ગુજરાત શોકમય. PM મોદી સિવિલ ખાતે ઘાયલોના ખબર અંતર પૂછ્યા. ઉચ્ચ સ્તરીય બેઠકમાં જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ સૌરાષ્ટ્ર પણ ગમગીન. અંજલિબેન અમદાવાદ આવી પહોંચતા સર્જાયા કરુણ દ્રશ્યો. જૂનાગઢના બાર એસોસિએશને કામકાજ બંધ રાખીને દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ, તો વિવિધ ક્ષેત્રના આગેવાનોએ પણ સદગત રૂપાણીને આપી અંજલિ. જૂનાગઢના મૃતપાય બનેલ બાંધકામ ઉદ્યોગ ઉપર સરકારનો વધુ એક કોરડો. બેટરમેન્ટ ચાર્જ ₹1200 કરી નખાતા બિલ્ડરો નારાજ. અને ગીર અભયારણ્યમાં જય વીરુની જોડી તૂટી. સિંહના સામસામે હુમલામાં વીરુનું મોત. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.